तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायामीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. વિવેક ચૂડામણીમાં અત્યારે આપણે 56મા શ્લોકમાં છીએ. વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધચક્ષુષા સ્વેનૈવ વેદ્યમ ન તુ પંડિતેન ચંદ્રસ્વરૂપમ નિજચક્ષુષૈવ જ્ઞાતવ્યમન્યૈરવગમ્યતે કિમ. એટલે 49મા શ્લોકમાં, એટલે આપણો અહીંયા 51મો શ્લોક, થોડો નંબરનો ભેદ પડે છે. 51ના શ્લોકની અંદર આ બધા શિષ્યએ 7 પ્રશ્નો કર્યા અને આ આખી ટેક્સ્ટ જે છે, આ 7 પ્રશ્નોનો ઉત્તર આચાર્ય જે આપે છે એ આખી ટેક્સ્ટ, આ 7 પ્રશ્નોના ઉત્તર. કો નામ બંધઃ, કથમેશ આગતઃ, કથમસ્ય પ્રતિષ્ઠા, કથમ વિમોક્ષઃ, કહ અસૌ અનાત્મા, કહ પરમાત્મા, તયોઃ વિવેકઃ કથમ. થઈ ગયા ને 7 પ્રશ્નો. એતદુચ્યતા, આ 7 પ્રશ્નો છે. બંધ શું છે વગેરે વગેરે બધું. અને આનો ઉત્તર આપવાનો શરૂ કર્યો આચાર્ય 52મા શ્લોકથી. અને એની અંદર આચાર્ય સૌથી પ્રથમ તો જવાબ આપવાની શરૂ કરે પહેલાં શિષ્યની પ્રશંસા કરી. અને એનું કારણ એ છે, કારણ કે આ પ્રકારનો વિવેક હોવો બહુ અઘરી વસ્તુ છે. એટલે મોક્ષ માટેની ઈચ્છા હોવી એ એક તો એ રેર વસ્તુ છે. મોક્ષની ઈચ્છા હોય પણ એના માટે જ્ઞાન સાધન છે એ એના કરતાં રેર વસ્તુ છે. એ જ્ઞાન સાધન છે એમાંય પાછું વેદાંતનું જ્ઞાન જ, અદ્વૈત વેદાંતનું જ્ઞાન. પાછું અદ્વૈત વેદાંત બોલવું પડે, હા, કારણ કે વિશિષ્ટાદ્વૈતીઓ પણ એ આ જ વેદાંતનો ઉપયોગ કરે છે અને વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કરે. એટલે આપણે અદ્વૈત વેદાંત બોલવાનું. અદ્વૈત વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થાય એના કરતાં પણ વધારે રેર વસ્તુ છે. અને એ અદ્વૈત વેદાંતનું જ્ઞાન આચાર્ય દ્વારા, સંપ્રદાયના આચાર્ય દ્વારા પ્રાપ્ત કરવું જોઈએ એવું પ્રકારની સમજ હોવી એના કરતાં વધારે રેર વસ્તુ છે. અને માટે આ શિષ્ય આચાર્ય પાસે આવ્યો અને એમની શરણાગતિ લીધી. એટલે આચાર્ય ખરેખર પ્રશંસા કરે છે, કારણ કે રેરેસ્ટ ઓફ ધ રેર એવું કહી શકાય. સૌથી રેર વસ્તુ છે. એનીવે, એટલે આ પ્રકારે આવીને એણે પ્રશ્ન કર્યો. આ 7 પ્રશ્નો કર્યા અને એનો ઉત્તર અપાઈ રહ્યો છે. અને એ સાથે સાથે કહેવામાં આવ્યું કે બીજા પુરુષાર્થ છે, મોક્ષ સિવાયના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ વગેરે જે છે એ તો તમે પ્રોક્સી રાખીને પૂરા કરી શકો છો. ખરેખર અર્થ અને કામ માટે બંને લૌકિક પુરુષાર્થ અને અલૌકિક પુરુષાર્થ. લૌકિક પુરુષાર્થ એટલે મટીરિયલ ગોલ્સ, એમાં તમે બીજાની મદદ લઈ શકો છો. ઇવન ઇન્ક્લુડિંગ વ્યવહાર. આપણે ઘણા મા બાપ શું કરે, દીકરા દીકરીઓ મોટા થઈ જાય ને પછી પોતે વ્યવહારમાં જવાનું બંધ કરી દે.
અમુક લગ્ન પ્રસંગોમાં આ જવાનું ત્યાં જવાનું બંધ કરે. હા, કે તમે જઈ આવો મારા બદલે. બધામાં પ્રોક્સી, એક વસ્તુમાં પ્રોક્સી ચાલે. પણ એમાં અર્થકામ ક્યાંથી આવ્યું ભાઈ? રિલેશનશિપ ઇઝ અર્થ. રિલેશનશિપ જે છે એ અર્થ પુરુષાર્થ છે. કારણ કે રિલેશનશિપથી આનંદ કરતાં સિક્યોરિટી. તમને કોઈ જગ્યાએ રિલેશનશિપ તમારી બગડે ને તમને તરત અસલામતી લાગે, ખાસ કરીને નજીકના રિલેશનમાં. એનીવે, એટલે ધર્મ અર્થ કામ બધામાં તમે અન્યની મદદ લઈને પુરુષાર્થ કરી શકો. તમે જાતેમાં પુરુષાર્થ તમારો ઓછો હોય ને અન્યનો પુરુષાર્થ વધારે હોય તોય તમને પ્રાપ્ત થાય. અને તમે જાણો છો, આ ખાસ જો હવે જેમ કે નવરાત્રિ આવે ને એટલે લોકો દુર્ગા સપ્તશતીનો પાઠ કરે. અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરે એટલે જાતે આપણે કહીએ કે અમે તો નવરાત્રિમાં બોલે કેવી રીતે આપણને ગૂંચવાડામાં નાખે. એમ કે અમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ છીએ એટલે આપણને એમ કે ઓહો હો, કારણ કે આ દુર્ગા સપ્તશતીના આટલા બધા અધ્યાય કરવા મિનિમમ 3 કલાક જોઈએ. એટલે આપણને થાય કે આટલી બધી સાધના કરે છે આ ભાઈ નવરાત્રિમાં. એટલે આપણે કહીએ કે તમને રોજે કરો? તો કે હા રોજે. કયા સમયે કરો છો? તો જવાબ ના આપે. આપણે કહીએ કેટલો સમય લાગે? તોય જવાબ ના આપે. પછી આપણે પ્રેસ કરીએ ને જરા વધારે કે ભાઈ કેમ તમે કહેતા નથી? તો કે હું નથી કરતો. એ તો પેલા અમે એક પંડિતજીને બોલાયા છે અને એ પંડિતજી અમારા માટે કરે છે. હા, એટલે એમને કેટલા કલાક થાય છે મને ખબર નથી. હું તો સવાર નીકળી જાઉં છું, એ આવીને એમના સમય આવીને કરીને જતા રહે. એટલે એનો અર્થ કે ધર્મ પુરુષાર્થ હોય, પુણ્ય વગેરેની પ્રાપ્તિ માટે તમે અન્યની સહાય લઈ શકો. અર્થકામમાં તો જરૂર તમે લઈ શકો. અર્થકામના સાધનોની પ્રાપ્તિમાં બીજાની મદદ લઈએ જ છે આપણે. ધન પ્રાપ્તિ હોય કે સંબંધો હોય, આ તે બધામાં આપણે બીજાની મદદ લઈ શકીએ. પણ એક આ મોક્ષ પુરુષાર્થ એવો છે જેમાં કોઈની મદદ નહીં ચાલે ભાઈ, એવું છે. એટલે આના મતલબ કે આવો મટીરિયલ પુરુષાર્થ હોય, ભૌતિક પુરુષાર્થ કે ધાર્મિક પુરુષાર્થ વગેરે બધામાં તમે મદદ લઈ શકો. એટલે ભાષ્યકાર ભાષ્યકાર બોલી જાય છે શંકરાચાર્યજી, ભાષ્યકાર જ છે આમ તો, પણ શંકરાચાર્યજી આવું એમ્ફેસાઇઝ કરે છે આ પોઈન્ટ અહીંયા કે ને એમાં જો તમે ખ્યાલ હોય તો 54મા શ્લોકમાં કહ્યું ક્ષુદાદિકૃત દુઃખમ. ક્ષુદ આદિ, આ ભૂખ વગેરે લાગી હોય તો જાતે જ ભોજન કરવું પડે, એમાં કોઈની મદદ ન ચાલે. એટલે યુ કાન્ટ એન્ગેજ સમવન એલ્સ ટુ ઈટ ફોર યુ. એટલે એમાં કંઈ મદદ નથી ચાલી શકે એવી. અને પછી તમને 55મા શ્લોકમાં જુઓ તો ત્યાં પણ બીજું એક્ઝામ્પલ આપ્યું. પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગીણા. હા, યાદ આવ્યું ને? રોગીને જે છે એનો રોગ દૂર કરવો હોય તો તમને હાથમાં કોઈ દવા આપે, પાણી આપે, બધું આપે, પણ પછી હવે તમારે જે વાસ્તવમાં એ ઔષધનું સેવન કરવું પડે. અને પથ્યનું સેવન એ તમારે જ કરવું પડે. હા, તમારા બદલે અન્ય કોઈ પથ્યનું સેવન કરે એ ન ચાલે. એટલે મને એન્ટીબાયોટિક લેવાથી એસિડિટી થતી હોય, રોગ હોય, તો એવું ના કહી શકે. કોઈ મારા મિત્ર હોય મને એવું ના કહી શકે કે ભાઈ ચાલો 4 દિવસ તું લઈ લે, 2 દિવસ હું એન્ટીબાયોટિક લઈ લઈશ બસ. આવું ના ચાલી શકે. અને પથ્યનું પાલન પણ એણે જ કરવું પડે. તળેલું નહીં ખાવું, ફલાણું વગેરે જે હોય એ એણે જ કરવું પડે. એટલે પથ્ય અને ઔષધ બંનેનું સેવન જે છે યેન રોગીના ક્રિયતે, આચાર્ય કહે છે રોગી દ્વારા જ થવું જોઈએ. તો આરોગ્ય સિદ્ધિ દ્રષ્ટા, તો જ આરોગ્યની સિદ્ધિ થાય. ન અન્ય અનુષ્ઠિત કર્મણા, બીજું તમારા બદલે કોઈ આ પ્રકારનું સેવન કરે તો આવું આરોગ્યની સિદ્ધિ ન થાય. એવી રીતે મોક્ષ સિદ્ધિ કરવી હોય તો જાતે જ પુરુષાર્થ કરવો પડે. આ શું બોલો આપણે ગુજરાતીમાં છે ને આપ મુઆ વગર સમથિંગ છે ને એવું કહેશું. એ તો જો કે જુદા સંદર્ભમાં વપરાય છે, પણ અહીંયા કહેવાનો આશય છે મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ આ રીતે થાય છે. અને એ જ વસ્તુ પછી હવે 56મા શ્લોકમાં કહી રહ્યા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણી પોતાની જ બુદ્ધિની આવશ્યકતા છે. બીજા કોઈની બુદ્ધિ દ્વારા તમે આ જ્ઞાન બીજા કોઈની બુદ્ધિમાં સાધન ચતુષ્ટય સંપત્તિ હોય અને હું જ્ઞાન પ્રાપ્ત એની જેમ આપણે કોઈની પેન ઉછીની લઈએ ને, ખબર છે, પેન ઉછીની લઈએ લખવા માટે પછી પાછી આપીએ, એવી રીતે કે ભાઈ તારી બુદ્ધિ મને ઉછીની આપ, કારણ કે તારી બુદ્ધિ સાધન ચતુષ્ટય સંપન્ન છે અને મારું અંતઃકરણ એવું નથી, તો ઉછીનું આપ. હમણાં આચાર્ય પાસે જઈ આવું, ક્લાસ ભરી આવું અને પછી હું તને પાછી. સવારમાં બધી મજાક ચાલે છે જુઓ. એટલે વાસ્તવમાં
મોક્ષમાં એટલા માટે હું કહું છું કે કેટલાક પતિઓ છે ને આર્ગ્યુમેન્ટ કરે છે. એ તો બિચારી માતાઓ આપણને આવીને કહે ને એટલે ખબર પડે. માતાઓ કહે છે સ્વામીજી તમારો ક્લાસ હવે નહીં ભરાય. મેં કેમ? તો કે મને ઘરેથી કહે છે કે કેમ તમારે અમને જમાડવા કરવાનું નથી, તમારા સ્વામી આખો દાડો શું કરો છો? સાંજનો સમય હોય ને ઘણીવાર ત્યારે પેલો ક્લેશ થાય, ડિનરનો ટાઈમ અને ત્યારે આવું. એટલે પેલા પતિઓ આવો આર્ગ્યુમેન્ટ કરે કે એ તો વાસ્તવની અંદર તું મારી સેવા કરીશ ને તો મોક્ષ પ્રાપ્ત થઈ જશે, અથવા તારા બદલે હું સાંભળી આવીશ તો એ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. આવું કશું થઈ શકે એવું નથી. જાતે જ પ્રયત્ન કરવો પડે એમ છે. અને માટે એક્ઝામ્પલ આપ્યું, અહીંયા બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું. ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષા એવ. બહુ ચંદ્રનું ઉદાહરણ બહુ એપ્ટ ઉદાહરણ છે. ચંદ્ર વસ્તુ છે ને વેરી ડિલાઇટફુલ છે, તમે જોજો. અને ખાસ કરીને પૂનમનો ચંદ્ર જોઈને તમને એમ એટલી ડિલાઇટ, મતલબ કે આનંદ થાય. એટલે હંમેશા આત્મદર્શન માટે ચંદ્ર દર્શનની વાત કરે, કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે. એટલે જેને આત્મદર્શન થયું ને કેવો ડિલાઇટફુલ થઈ જાય. એટલા માટે હંમેશા કેટલું આચાર્યોનું કેટલી બધી દ્રષ્ટિ છે. તો વિચારો, ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષા, એટલે પોતાના ચક્ષુથી જ ચંદ્રનું દર્શન કરવું જોઈએ. અને માટે અન્ય વ્યક્તિ મારા બદલે દર્શન કરી લે તેને કારણે એ વ્યક્તિ મને વર્ણન કરી શકે, જરૂર. જેણે દર્શન કર્યા હોય મને વર્ણન કરે, પણ મને એટલો આનંદ ના આવે જ્યારે હું દર્શન કરું મારા ચક્ષુથી. નિજ ચક્ષુષા એટલે પોતાના ચક્ષુથી ચંદ્રના દર્શન કરું, મને અપરોક્ષ જ્ઞાન ચંદ્રનું થાય ત્યારે મને આનંદ થાય. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ. જો એક વસ્તુ હું કહી દઉં બાય ધ વે, ઘણીવાર છે ને આ શાસ્ત્રમાં બહુ કાળજી લેવાની જરૂર છે. શાસ્ત્રમાં ઘણીવાર અપરોક્ષ શબ્દ વાપરે આત્મા માટે, અપરોક્ષ જ્ઞાન. ક્યારેક પ્રત્યક્ષ શબ્દ પણ વાપરે, પણ શાસ્ત્રમાં જ્યારે પ્રત્યક્ષ આવે ત્યારે અપરોક્ષમાં જ કન્વર્ટ કરી દેવાનું. કારણ કે આત્મા પ્રત્યક્ષ દર્શનનો વિષય છે જ નહીં. હમણાં જ આજે આપણે જોઈશું ન ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ એક્સેટ્રા એક્સેટ્રા. એટલે લૌકિક દ્રશ્યમાં પ્રત્યક્ષ વસ્તુ અને શાસ્ત્રમાં પ્રત્યક્ષ શબ્દ વાપર્યો હોય તો એને આપણે અપરોક્ષ કરી દેવાનું. અપરોક્ષ એટલે વાસ્તવમાં જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કશાની જરૂર નથી. કોઈ પ્રમાણ વગર તમે કોઈ વસ્તુની સિદ્ધિ કરો ને એ અપરોક્ષ વસ્તુ કહેવાય. હા, પ્રમાણ વગર, અર્થાત કોઈ પ્રમાણ વગર, એટલે જ્યાં પ્રત્યક્ષ પણ કામ ન કરે અને પરોક્ષ પણ ના કામ કરે ત્યાં અપરોક્ષ કામ કરે. એટલે અપરોક્ષ ત્યારે જ કામ કરે જ્યારે વસ્તુ પોતાનું, ઇટ ઇઝ સેલ્ફ રિવીલિંગ. વસ્તુ પોતે સેલ્ફ રિવીલિંગ હોય તો તમારે પ્રમાણનો ઉપયોગ કરવો ન પડે. પ્રમાણ દ્વારા વસ્તુની સિદ્ધિ થતી હોય. આપણે જોયું ને લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ ગઈકાલે. એનીવે, એટલે આ પ્રત્યક્ષ શબ્દ શાસ્ત્રમાં આવે અને કે આત્મા પ્રત્યક્ષ છે તો આપણે ધીમે રહીને ત્યાં પ્રત્યક્ષ કાઢીને અપરોક્ષ મૂકી દેવા. એટલે શાસ્ત્રમાં ગૂંચવાડો નથી, શબ્દનો અર્થ કોન્ટેક્સ્ટ પ્રમાણે આપણે જોવાનો. એનીવે, ચાલો. એટલે વસ્તુ સ્વરૂપમ, આપણે આખો શ્લોક તો જોયો જ નથી. વસ્તુ સ્વરૂપમ, વસ્તુ એટલે રિયાલિટી. બે અર્થ છે આના. એક તો એની વસ્તુ જે છે ને, આપણે જગતની કોઈ પદાર્થ હોય ને એની ઓબ્જેક્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ ઓલ્સો કોલ્ડ વસ્તુ. પણ તમને ખબર હશે પૂજ્ય સ્વામીજી વસ્તુ શબ્દ જુદા અર્થમાં જ હંમેશા વાપરતા. વસ્તુ શબ્દ સાંભળ્યો જ હશે એમની પાસે તમે. ઇન કોન્ટેક્સ્ટ ઓફ વેદાંત વસ્તુ શબ્દનો અર્થ છે આત્મા. કારણ કે વસતી, અસ્થિ ઇતિ વસ્તુ એવું કહેવામાં આવે છે. વસ ધાતુ છે. આમ તો બે વ્યુત્પત્તિ છે, બહુ સાચું કહું તો. કેટલાક આચાર્યો કહે છે વસતી એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. વસતી બરાબર અસ્થિ. અસધાતુ અને વસધાતુનો અર્થ એક જ છે. અસધાતુ અને વસધાતુ એટલે અસ્થિ ઓર વસતી ઇતિ વસ્તુ. એટલે જે હંમેશા રહે છે, સર્વદા અસ્થિ સર્વદા વસતી ઇતિ વસ્તુ, જે હંમેશા છે બરાબર છે. સત વસ્તુ, પરમાત્મા જે છે, આત્મા જે છે એ જ વાસ્તવમાં સત છે, વિચ ઇઝ નેવર નેગેટિબલ. અને ઘણીવાર બીજી વ્યુત્પત્તિ એવી આપે વસતી અસ્મિન ઇતિ વસ્તુ, જેની અંદર વસ ધાતુનો અર્થ છે ડ્વેલિંગ પ્લેસ. એટલા માટે આપણે ઘરને પણ નિવાસ કહીએ છીએ. વસ પરથી આવ્યો વાસ, એમાં પાછો ની મૂકે એ લોકો, નિવાસ. એટલે ઇટ્સ અ ડ્વેલિંગ પ્લેસ ફોર અ પર્સન. એની એટલે વસ ધાતુનો અર્થ તમે ટુ ડ્વેલ વગેરે કરો તો વસતી અસ્મિન ઇતિ વસ્તુ, જેમાં સર્વ વસ્તુઓ ડ્વેલ કરે છે. સર્વ વસ્તુઓ અભિન્ન, એનાથી અભિન્ન રહેલી છે. અને માટે વસ્તુ આઈધર વે જે વ્યુત્પત્તિ.
એટલે આ બતાવે છે નેચર ઓફ રિયાલિટી બેઝિકલી. હું આજે કહીશ પેલું સત્યમ ને મિથ્યાનું આપણા પ્રભુને છે ને થોડું આજે હમણાં કેનોપનિષદના ક્લાસમાં જોઈશું. સ્વેનૈવ વેદ્યમ, સ્વેનૈવ વેદ્યમ, કોના દ્વારા આ વસ્તુ સ્વરૂપમ, આ વસ્તુનું સ્વરૂપ છે કોના દ્વારા જણાવવું જોઈએ? સ્વેનૈવ, મારા દ્વારા જ એ વસ્તુ જણાવી, અર્થાત આત્મા પોતાએ જાતે જ જાણવો જોઈએ. રિયાલિટી ઇઝ નોન બાય વનસેલ્ફ. અને કેવી રીતે? પણ શેનાથી જોવું? સ્ફુટબોધ ચક્ષુષા, સ્ફુટબોધ ચક્ષુષા વેદ્યમ, ચક્ષુ દ્વારા જોવા. પણ કયો ચક્ષુ છે? સ્ફુટ બોધ ચક્ષુ. બોધ ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ. બોધ એટલે જ્ઞાન, એટલે જ્ઞાન ચક્ષુથી વાસ્તવમાં એના દર્શન કરવાના છે. કારણ કે એમાં આંખ કામ, ચર્મચક્ષુ કામ કરી શકે એમ નથી. કારણ કે આ ચર્મચક્ષુનો પણ વાસ્તવમાં ચક્ષુની પાછળ રહેલો છે, ચક્ષુષ ચક્ષુ. એટલે વાસ્તવમાં ચક્ષુ દ્વારા એનું ઓબ્જેક્ટિફિકેશન થઈ શકે નહીં. એટલે આ બધું છે ને સિમ્બોલિકલી બહુ રજૂ કરવામાં આવતું હોય છે બધું. ઇવન પુરાણોમાં સિમ્બોલિકલી આ બધું વસ્તુ રજૂ કરવામાં આવે. એટલે ઘણીવાર પેલી થર્ડ આઈ, થર્ડ આઈ દ્વારા એમ કે ખબર છે ને, તૃતીય આંખ. એટલે આ બધું ચાલે છે. આ બધું કેવું ચાલે છે દુનિયાની અંદર તમે વિચારો. $100 $500 તમારી થર્ડ આઈ ઓપન કરવાના પ્રોગ્રામ ચાલે છે. $500 એવું તમારી ત્રીજી આંખ ખોલી આપે એમ કે. ખરેખર રિયલી એવી એડવર્ટાઇઝો છે. આ માર્કેટ છે ભાઈ. એટલે તમે એવી ચિંતા ના કરો, માર્કેટમાં બધું જ મળે. એટલે જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન ચક્ષુ દ્વારા કેટલાક લોકો તૃતીય આંખ કહે છે, કેટલાક એને આજ્ઞાચક્ર કહે છે. આ આજ્ઞાચક્ર એ ચક્કર જ છે ખરેખર. કારણ કે વાસ્તવમાં એ સિમ્બોલિક છે, કોઈ ચક્ર વગેરે નથી. બહુ સાચું કહું તો આ કોઈકને આમાં ખરાબ લાગી જાય એવું પણ હું માનું ત્યાં સુધી આપણા લોકો બધા જાણે છે એટલે કહેવાનો વાંધો નથી. ઇવન આજ્ઞાચક્ર, આ બધા જે ચક્ર છે એ બધા સિમ્બોલિક છે. થર્ડ આઈ ઓલ્સો ઇઝ અ સિમ્બોલિક અલ્ટિમેટલી. અને કેટલાક લોકો કહે છે કે સટલ આઈ. એટલે વાસ્તવમાં જેમ કે આત્માનું વર્ણન કરતા કેનોપનિષદમાં કહ્યું ચક્ષુષ ચક્ષુ, એટલે આ ચર્મચક્ષુનું પણ ચક્ષુ, એટલે એના કરતાં પણ સટલ, એના કરતાં પણ સૂક્ષ્મ છે, એ જ વાસ્તવમાં આત્મા છે. આવું બધું કશું છે નહીં. માત્ર ને માત્ર વાસ્તવની અંદર અંતઃકરણ જે છે એ જ આ આજ્ઞાચક્ર પહેલાં કહી દઉં. આજ્ઞાચક્ર એટલે આજ્ઞાચક્રને એક્ટિવેટ કરવું, અર્થાત આપણી બુદ્ધિને એક્ટિવેટ કરવી. આજ્ઞાચક્રનો અર્થ છે અંતઃકરણ, જ્ઞાનચક્ષુનો અર્થ છે અંતઃકરણ, અને જ્ઞાન અંતઃકરણમાં પ્રાપ્ત કરવાનું છે. અને માટે વાસ્તવમાં એક્ટિવેશન ઓફ બુદ્ધિ થ્રુ વેદાંતિક સ્ટડી એક્સેટ્રા, એ જ આને આજ્ઞાચક્ર કહેવાય. આજ્ઞાચક્રને એક્ટિવેટ કર્યું સ્વામીજી. પ્રાણાયામથી કશું એક્ટિવેટ ન થાય. એ આ આપણી અંતઃકરણને જ્ઞાન વગેરે દ્વારા, વેદાંતના અધ્યયન વગેરે દ્વારા, શ્રવણ વગેરે દ્વારા એક્ટિવેટ કરવાનું. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન જે છે, બોધનો અર્થ છે શ્રવણ મનન નિધિધ્યાસન. એના દ્વારા આ જ્ઞાન સ્ફુટમ એટલે ક્લિયર. સ્ફુટબોધ ચક્ષુષા એટલે સ્પષ્ટ જ્ઞાન, જેમાં મનન એટલે પેલો ડાઉટ વગેરે, સંશય વગેરેની પણ નિવૃત્તિ થઈ ગઈ હોય. અને આપણે કહીએ એ પ્રમાણે સ્થિર પ્રજ્ઞા. એટલે સ્થિર પ્રજ્ઞા એટલે વાસ્તવમાં હવે એને માટે આત્મા અપરોક્ષ થઈ ગયો. એની ઇમોશનલ પર્સનાલિટીમાં પણ આ વસ્તુઓ એસિમ્યુલેટ થઈ ગઈ છે. એવી વ્યક્તિ માટે આ વસ્તુ સ્વરૂપમ સ્વેનૈવ વેદ્યમ, આ વસ્તુનું સ્વરૂપ આત્મા જે છે એ આ રીતે સ્પષ્ટ આત્મજ્ઞાન દ્વારા, શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા, સ્વેનૈવ વેદ્યમ પોતાના દ્વારા જ જણાવવું જોઈએ. એમાં કોઈની મદદ ચાલી શકે એમ નથી. એટલે બોધ ચક્ષુનો અર્થ શાસ્ત્ર વિચાર, શ્રવણ મનન વગેરે ગણી લેવાનું. સ્વેન એવ એટલે બાય વન સેલ્ફ, નો પ્રોક્સી, કોઈ પ્રોક્સી ચાલે નહીં એમાં. એટલે આપણે કોઈની ઇન્ટેલેક્ટ આપણે લોન પર ન લઈ શકીએ, એટલો કહેવાનો આશય છે. લોનિંગ ઓફ ઇન્ટેલેક્ટ ઇઝ નોટ પોસિબલ. લાઈક સરોગેટ મધર, આમ સરોગેટ મધર જે હોય એ વાસ્તવમાં કેવું લોન પર આપે, એવી રીતે આ કંઈ બુદ્ધિ લોન પર ન મળી શકે. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવું અઘરું છે. અને પણ શ્રવણ વગેરે કરતા રહો તો સાથે સાથે એ વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય. એટલે ન તો અન્યને, ન તો પંડિતેને સ્વેનૈવ વેદ્યમ, ન તો પંડિતેને, બીજા કોઈ પંડિત, બીજા કોઈ વાઇઝ પર્સન, બીજા કોઈ જ્ઞાની પુરુષ હોય એની બુદ્ધિ દ્વારા એને લોન પર લઈને તમે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો. એના માટે ઉદાહરણ, ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષૈવ જ્ઞાતવ્યમ.
આ શંકરાચાર્યજી દૃષ્ટાંત એનું આપે છે. એ વાસ્તવમાં શાસ્ત્રમાં જ છે આ દૃષ્ટાંત આત્મા માટે ચંદ્રનું. અને કારણ કે ચંદ્રનું દર્શન પણ જેમ આનંદનો જનક છે એવી ને એવી રીતે આ આત્મદર્શન પણ આનંદનો જનક છે, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે એ દૃષ્ટિએ અહીંયા કહે છે નિજ ચક્ષુષા, પોતાના ચક્ષુ દ્વારા એનું દર્શન કરવું જોઈએ અને અન્યના ચક્ષુથી ન થઈ શકે. અને સાથે સાથે કહે છે એટલે એક વસ્તુ આપણે જાણી લેવાની, બીજું બધું ટ્રાન્સપ્લાન્ટ થાય પણ બુદ્ધિ ટ્રાન્સપ્લાન્ટ નહીં થઈ શકે. આ કિડની અને હાર્ટ ને હજુ બ્રેઇનનું ટ્રાન્સપ્લાન્ટ મેં સાંભળ્યું નથી, ખબર નહીં થાય છે કે નહીં. અને કદાચ બ્રેઇનનું ટ્રાન્સપ્લાન્ટ થશે ને તો એ બુદ્ધિનું ટ્રાન્સપ્લાન્ટ નહીં થઈ શકે. એટલે એ રીતે વાસ્તવમાં અન્યૈ અવગમ્યતે કિમ, અન્યૈ અવગમ્યતે કિમ, શું બીજાઓ દ્વારા આ જે દર્શન ચંદ્ર દર્શન જે છે એ વાસ્તવમાં મને કે કામ લાગે એમ છે? ના, જરાય કામ લાગે એમ નથી. અર્થાત તો અન્યૈ તમે બીજી રીતે પણ જોઈ શકો, અન્યના ચક્ષુ દ્વારા હું કરી શકું કે કેમ? ના, એ પણ ન થઈ શકે. અન્યના ચક્ષુ દ્વારા ચંદ્ર દર્શન કરી શકું કે ન કરી શકું? ન થઈ શકે. ચાલો આગળ. અવિદ્યા કામ કર્માદી પાશબંધમ વિમોચિતુમ કશક્નુયાદ વિનાત્માનમ કલ્પકોટિશતૈરપી. સેમ આઈડિયા રિપીટ કરે છે કે પુરુષાર્થ, પોતાના જ પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે, બીજા લોકો મદદ કરી શકે, આમાં મદદ જરૂર કરી શકે, પરંતુ છેવટે પુરુષાર્થ પોતે જ કરવાનો રહે. જેમ કે ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા બધી વસ્તુઓ છે મદદરૂપ ખરી, પરંતુ કોઈ વસ્તુ મારા પોતાના પ્રયત્નને રિપ્લેસ નહીં કરી શકે. વન્સ ઓન એફર્ટ કેનોટ બી રિપ્લેસ્ડ બાય આઈધર ઓફ ધ કૃપાસ. શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થઈ જાય, એનું જ્ઞાન થઈ જાય કે ગુરુ, ઘણા લોકો આવું માને છે આપણા સિવાયના બીજા સંપ્રદાયમાં કે જો ગુરુની કૃપા થઈ ગઈ ને તો આપણે તરી જઈશું, કશું કરવાની જરૂર નથી. આવું માનનારા બહુ મોટા છે, ઇન્ડિયામાં તો બહુ લોકો છે આવું. એટલે ધબ્બો મરાવે ને આવો ધબ્બાનો કાર્યક્રમ ચાલે છે, ધબ્બો મરાવે ને આપણું અદ્ધાર થઈ જાય ને એવું એની. એટલે આ બધું એટલે આ બધું ક્લેરિફાય કરે છે આચાર્ય અહીંયા, બહુ મહત્ત્વની વસ્તુ છે. એનીવે, સો દે કેનોટ રિપ્લેસ અવર ઓન એફર્ટ. આ બધા જે છે શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા બધી, અને પોતાની ફ્રીવિલ જે છે હેઝ ટુ બી એપ્લાઇડ. પોતાની ફ્રીવિલનો ઉપયોગ કરવો જ જોઈએ. એટલે આ એક આચાર્ય સરસ ઉદાહરણ આપતા હતા. એટલે એક કહે છે કે પેલા બૂસ્ટર એરિયલ એક હવે તો મને ખબર નથી, ટીવી માટે હવે પેલા બૂસ્ટર્સ જોઈએ હવે લગાવે છે અગાશીમાં, હવે બધું જતું રહ્યું નહીં. એ જમાનામાં તો બધા આખા અમદાવાદની અંદર બધા આખી અગાશીઓ ભરેલી હોય, બધાના પેલા બૂસ્ટર એરિયલ લાગેલા હોય અગાશીમાં. એટલે એક વ્યક્તિને હું એમના ઘર ઉપર બૂસ્ટર એરિયલ જોયું, એટલે મેં પૂછ્યું કે તમને બધા ટીવી પ્રોગ્રામ બધા બહુ સરસ જોવા મળતા હશે. તો કે હું કેમ, કે હું તો કશું ટીવી પ્રોગ્રામ જોતો. મેં કેમ? તો કે ટીવી, મેં કહ્યું ટીવી જ નથી મને કહે છે. તો મેં કહું આ બૂસ્ટર એરિયલ લગાડ્યું છે? તો કે બૂસ્ટર એરિયલથી કામ થઈ જશે, બૂસ્ટર એરિયલથી કશું જોવાય નહીં. છેવટે બૂસ્ટર એરિયલ જે છે મદદરૂપ છે, પણ ટીવી પ્રોગ્રામ જોવો હોય ને આનંદ પ્રાપ્ત કરવો હોય તો તમારે ટીવી તો વસાવવું પડે ને. ટીવી વસાવ્યા વગર કેવી રીતે થાય? બૂસ્ટર એરિયલથી કામ ન થાય. સો દેટ ઇઝ હેલ્પફુલ, પણ છેવટે દર્શન કરવું હોય તો ટીવી વગેરેની જરૂર પડે. એવી રીતે આત્માનમ વિના કહ બંધમ વિમોચિતુમ શક્નુયાત. આત્માનમ વિના, પોતાના વગર આ બંધમાંથી મુક્ત થવાનું કોના માટે શક્ય છે? અર્થાત વાસ્તવમાં ભલે આ બધી હોય, ઈશ્વર કૃપા હોય, આચાર્ય કૃપા હોય અને શાસ્ત્ર કૃપા હોય, પોતાનો એફર્ટ જે છે એ પેલા ટીવી જેવો છે. હા, શાસ્ત્ર કૃપા, આચાર્ય કૃપા બધા એરિયલ છે, અને પોતાનો એફર્ટ છે એ ટીવી સમાન છે. અને માટે મોક્ષનો આનંદ પ્રાપ્ત કરવો હોય, ફ્રીડમનો, તો પછી ટીવી વસાવવાની જરૂર છે. ખાલી એરિયલ વસાવવાથી કામ નહીં થાય એમ. એટલે અહીંયા કહે છે અવિદ્યા કામ કર્માદિ પાશબંધમ વિમોચિતુમ કહ શક્નુયાત. એટલે આની અંદર કહે છે અહીંયા પોતાના સિવાય અન્ય આ જે પાશબંધમ, શેકલ્સ, આ જે પાશબંધ એટલે એ આ એક બંધનમાં નાખનારું દોરડું. આમ તો પાશબંધમ એટલે શેકલ્સ આપણે કહી શકીએ. એ મારા પોતાના સિવાય એમાંથી આ શેકલ્સમાંથી કોણ મુક્ત થઈ શકે? ન થઈ શકે. બીજા લોકો મદદ જરૂર કરી શકે, પણ
બીજું આ પાશબંધ જે છે બોન્ડેજ ઇન ફોર્મ ઓફ શેકલ, વેલ એમાંથી મારે જાતે જ મુક્ત થવાનું હોય. કલ્પકોટી શતૈરપી, એટલે તમે હજારો કલ્પકોટી, કલ્પનો અર્થ તો આપણે જોઈ ગયા ને, બ્રહ્માજીનો એ કલ્પ એટલે બ્રહ્માજીનું આયુષ્ય, દેટ્સ ઓલ. કલ્પ બરાબર બ્રહ્માંડનું આયુષ્ય, બ્રહ્માંડનું આયુષ્ય બરાબર બ્રહ્માજીનું આયુષ્ય. અને માટે બ્રહ્માજીનું આયુષ્ય એટલે બ્રહ્માજીના 100 વર્ષ, 120 વર્ષ કેટલાક કહે છે કે 100 વર્ષ. અને મલ્ટીપ્લાય મેં કહ્યું છે ને તમને પહેલાં, એક દિવસ એટલે 2000 ચતુર્યુગ, 24 કલાક બ્રહ્માજીના એક દિવસ, અને ગુણ્યા 365, 2000 ચતુર્યુગ એટલે કેટલા પણ 43,20,000 વર્ષ, અને વત્તા 43,20,000 વર્ષ. એક ચતુર્યુગ એટલે 43,20,000 વર્ષ. અને રોજના 1000 ચતુર્યુગ, એક ચતુર્યુગ એટલે 43,20,000 વર્ષ, વત્તા 43,20,000 વર્ષ, ગુણ્યા 2000, ગુણ્યા 365, ગુણ્યા 100. બાપા, કલ્પકોટી શતૈરપી, એટલે આટલા વર્ષો, તમે હજારો, મતલબ ક્રોડ્સ ઓફ યર્સ તમે હવે સુધી પ્રયત્ન કરો તો પણ, આટલા બીજા લોકો પ્રયત્ન કરે, તમને મદદરૂપ થાય તો પણ વાસ્તવની અંદર આ પાશબંધમાંથી વિમુક્ત ન કરાવી શકે તમને. એટલે કલ્પકોટી શતૈરપી કહ આત્માનું વિના કહ શક્નુયાત, પોતાના વગર આ બધા અનેક લોકોનો પ્રયત્ન હોય તો પણ કોઈ તમને મુક્ત ન કરી શકે. હવે સરસ કહ્યું, પાશબંધ છે, આ દોરડું છે, એમાં સ્ટ્રેન્ડ્સ કેટલા છે? આ બરાબર છે, સ્ટ્રિંગ દોરડું ખરું, પણ એમાં પેલા સ્ટ્રેન્ડ હોય ને, એટલે એનાથી આમ બનાવ્યું હોય મજબૂત દોરડું. તો કે 3 સ્ટ્રેન્ડવાળું છે આ દોરડું. એટલે કયા છે? અવિદ્યા, કામ અને કર્મ. અવિદ્યા, કામ, કર્મ, આદિ પદાર્થ તમારે કર્મફળ ગણી લેવાનું. કર્મ આવે ને એટલે કર્મફળ હોય જ, અને કર્મફળ હોય એટલે જન્મ હોય, કારણ કે જન્મ કર્મફળ જ છે, પ્રારબ્ધ. અને માટે અવિદ્યા, કામ, કર્માદિ પાશબંધમ. આદિ એટલે વગેરે, વગેરે એટલે આ. અને અવિદ્યા એટલે શું, અને કેમ બંધ કરવી આપણે જોઈએ. અવિદ્યા એટલે આત્માનું અજ્ઞાન, એટલે આત્મ વિષયક અજ્ઞાન જે છે એ જે છે, આમ તો છે ને અનાત્મ વિષયક અજ્ઞાન. આ લોકો છે ને ઘણીવાર બધું ગોટાળો કરે છે, એટલે આમ કે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, આવું બોલ કરે. એટલે પણ એ કોનું ઇગ્નોરન્સ બ્લિસ છે? અનાત્મ વિષયક અજ્ઞાન જે છે એ બ્લિસ છે ખરેખર. જેટલું ઓછું જાણીએ ને એટલી નિરાંત. દાખલા તરીકે આપણા વિશે કોઈ બોલતું હોય, સમજો આ તો એક્ઝામ્પલ છે, આપણા વિશે કોઈ બોલતું હોય, કશું કાળું ઓળું કંઈક બોલતું હોય, તો ન જાણીએ એમાં ફાયદો જ છે. પણ એમાં અનાત્મ ક્યાંથી થયો સ્વામીજી? પણ આપણા વિશે પણ, એટલે કોના વિશે બોલે? મારા મન વિશે બોલે, મારા શરીર વિશે બોલે, મારા વાણી વિશે બોલે, કંઈક એવું બધું. એટલે છેવટે અનાત્મા વિશે, આત્મા વિશે જ કશું બોલી શકાય એવું જ નથી, કારણ કે એને ખબર જ નથી. અને જે આત્મા વિશે જાણે તો કશું બોલવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે એ આત્મા પોતે જ છે. એટલે કશું આડું ઓળું બોલવું આત્મા વિશે બોલી શકાય એવું જ નથી. એટલે ઇગ્નોરન્સ ઓફ અનાત્મા ઇઝ અ બ્લિસ, ઇગ્નોરન્સ ઓફ આત્મા ઇઝ અ શેકલ. એટલે વાસ્તવમાં લોકો બધું ખપાવે છે આડેધડ, પરંતુ આત્મા વિષયક અજ્ઞાન જે છે એ તો છેવટે બંધનનું કારણ છે, સંસારનું કારણ છે, શોકનું કારણ છે. એટલે અવિદ્યા, ઇગ્નોરન્સ ઓફ આત્મા. પછી કામ, એમાંથી શું ઉત્પન્ન થાય? કામ. કામ કેવી રીતે ઉત્પન્ન થાય? ડિઝાયર કેવી રીતે ઉત્પન્ન થાય? સુખ વગેરેની ઈચ્છા. એટલે કારણ કે વાસ્તવમાં તમે તમારી જાતને અપૂર્ણ જાણો ને, હોય ફૂલનેસ, અને તમે તમારી જાતને અપૂર્ણ કહો શરીર વગેરે સાથેના તાદાત્મ્યને કારણે, અપૂર્ણત્વનો અધ્યાસ કરો તમે આત્મા ઉપર અજ્ઞાનને કારણે, બસ તો પછી તો ઈચ્છા જ ઉત્પન્ન થાય ને પૂર્ણતાની કે આ સુખની વગેરેની. અને માટે એમાંથી અવિદ્યામાંથી જન્મે કામ. આ ભાષ્યકારનું બહુ ફેવરિટ શબ્દ આ છે, અવિદ્યા, કામ, કર્મ. સંસાર એટલે અવિદ્યા, કામ, કર્મ. હજારો જગ્યાએ ભાષ્યમાં જોવા મળે તમને અવિદ્યા, કામ, કર્મ. સંસારની વાત કરવી હોય એટલે મહારાજને આ વસ્તુ મળી જાય તરત. આત્મ વિષયક અજ્ઞાન, અને એમાંથી ઉત્પન્ન થાય, એમાંથી પોતાના પર અનાત્માનો અધ્યારોપ, એના કારણે અનાત્મા પૂર્ણ હોવાને કારણે, પરિચ્છિન્ન હોવાને કારણે પોતાના પરિચ્છિન્ન કહેવું, એમાંથી છૂટવાની ઈચ્છા જન્મે, કારણ કે મારું સ્વરૂપ નથી, એટલે એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે. અને એમાં કારણે તમે અનેક વિષયોની કામના કરો, વિષયોનો ઉપભોગ કરો, એટલે ક્ષણ માટે પેલી પૂર્ણતાનો અનુભવ થાય. એમાંથી નવા સંસ્કાર જન્મે કે આ વસ્તુ વધારે સુખ આપે છે.
પોતાનું સ્વરૂપ સુખ સ્વરૂપ છે ન ખબર પડે અજ્ઞાનને કારણે. અને આ રીતે અનેક કર્મ કરતા જાય, કર્મફળ મેળવે, કર્મફળને ભોગવે, એમાંથી સંસ્કાર, એમાંથી અને એમાં પુણ્ય પાપની ઉત્પત્તિ અને આ જન્મ મરણ બધું ચક્ર ચાલે, એમ કહેવાનો આશય છે. એટલે અવિદ્યામાંથી જન્મે કામ, સુખ વગેરેની વિષયો દ્વારા સુખની ઈચ્છા, ફૂલનેસ પ્રાપ્તિ, પૂર્ણતાની ઈચ્છા, અને પછી એમાંથી જન્મે કર્મ. અને તમે જુઓ, અવિદ્યામાંથી જન્મે છે કામ, એ વસ્તુ તો બાળકમાં જોવા મળે છે. બાળકમાં આપણને છે ને પેલા રમકડાઓની ઈચ્છા એને બિચારાને હોય, અને એ તમે જોજો, એ છે ને એક રમકડું હાથમાં લે ને પછી એને આનંદ એમાંથી 10 મિનિટ માટે જ આવે, પછી ફેંકી દે આમ, પછી એને નવું જોઈએ રમકડું. હા, એટલે નવું રમકડું પછી એ તમે આપો, પછી એનાથી કંટાળે 5-10 મિનિટ રડવાનું શરૂ કરે, એટલે માં ત્રીજું પાછું રમકડું પકડાય. એટલે મેં જોઈ છે બધી મા બિચારીઓ જાય ને બીજાને ત્યાં, કોઈ મહેમાનના ત્યાં જવું હોય ને, બાળક નાનું હોય ને તો બીજું બધું તો લે દૂધ વગેરે, પણ એક આખું બાસ્કેટ ભરીને રમકડા લઈ જાય. કારણ કે એક રમકડાથી કદી ખુશ ના થાય બાળક. એટલે એક પછી એક એટલે અનેક કામનાઓ. કહેવાનો આશય, એક રમકડાથી જેમ બાળક ખુશ ન થાય ને એને બીજું રમકડું આપવું પડે, એ બાળક પછી 70-80 વર્ષનું થાય ત્યાં સુધી એની આ એટીટ્યૂડ ચાલુ રહે. એક કારથી એને સંતોષ ના થાય એને બીજી કાર જોઈએ, એક ડ્રેસથી સંતોષ ના થાય બીજો ડ્રેસ જોઈએ એને. ખરેખર he replaces all the things, keep on replacing. પેલું બાળક રમકડાથી કરતું, તો હવે આ રમકડા બદલાઈ ગયા, જુદા પ્રકારના રમકડા, પણ ચાલુ જ છે. To the extent that I am not happy with one wife sometimes, I mean it is beyond. પણ એટલે એક વ્યક્તિએ બહુ સરસ કહ્યું, આ મેં જસ્ટ કોટ મને મળ્યું છે, if you are not happy with one wife, you can't be happy with other wife also. And if you are happy with one wife, then you can be happy without wife also. આ કોઈકે કોટ કર્યું છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે છેક ત્યાં સુધી ચાલે છે. એટલે આપણા માટે રમકડાનું સ્વરૂપ બદલાય છે આપણી ઉંમરને અનુરૂપ, પણ વિષયોની કામના, હજારો પ્રકારની કામનાઓ જે છે, અને એની પૂર્તિમાં જ સતત પ્રયત્ન. એના માટે શું કરવું પડે? કામનાઓની પૂર્તિ માટે કર્મ. અવિદ્યા, કામ, કર્મ. સ્ટ્રગલ. કર્મનો અર્થ આ રીતે કહેવાય, કર્મનો અર્થ એક્શન નહીં, કર્મનો અર્થ સ્ટ્રગલ ટુ બી કમ્પ્લીટ. દેટ્સ ઓલ. ઇટ્સ અ સ્ટ્રગલ ઓફ ફોર કમ્પ્લીશન, ફોર ફૂલનેસ. અને આ રીતે કર્મનો અર્થ તમે પ્રવૃત્તિએ કરી શકો અને નિવૃત્તિએ કરી શકો. ઘણીવાર નિવૃત્તિરૂપી કર્મ કરીને તમને આનંદ આવે, તમારી ઈચ્છા પૂરી થાય. બાઇંગ એન્ડ સેલિંગ, ગ્રાસ સેલ, એ બંને પ્રકારનું છે. બંને, સમટાઈમ યુ વોન્ટ ટુ બાય સમથિંગ, સમટાઈમ યુ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ, સેલ, અને તો આપણને નિરાંત લાગે. એટલે બાઇંગ અને સેલિંગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એટલે અવિદ્યા, કામ અને કર્મ. કર્મ લીડ્સ ટુ કર્મફલ, એન્ડ દેન પુનર્જન્મ. આ બધું તો આપણે જાણીએ જ છીએ. આના માટે આ પાવરફુલ શેકલ છે. હવે ખ્યાલ આવી ગયો, જન્મ મરણના ચક્રમાંથી કોઈ છૂટ્યું જ નથી. અનાદિકાળથી અત્યાર સુધી આપણે જ ચાલુ રહ્યા છીએ. મતલબ આ દોરડું બહુ ખતરનાક છે. અવિદ્યા, કામ અને કર્મ જે છે એ પાશબંધ જે છે એ વી કાન્ટ ગેટ રીડ ઓફ, આઈ મીન થ્રુ એની મેથડ. આમાંથી મુક્ત થવું કોઈ રીતે શક્ય નથી. અને તો પછી કેવી રીતે મુક્ત થવું? એ પેલી અવિદ્યા જાય, આત્મવિષયક અજ્ઞાન જાય, તો પછી આ અનાત્માનો અધ્યાસ કરતાં અટકીએ, પરિચ્છિન્નતાનો અધ્યાસ કરતાં અટકીએ, હું મારી જાતને પૂર્ણ જાણું, બસ. તો પછી એમાંથી હવે કામનાની ઉત્પત્તિ ન થાય, અને કામનાની ઉત્પત્તિ ન થાય તો કર્મ ન જન્મે, પ્રવૃત્તિ નિવૃત્તિ ન જન્મે, એને કારણે પુણ્ય પાપ ન જન્મે, જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જાય. એટલે એક જ રસ્તો છે કે હું પૂર્ણ છું ને મેં મારી જાતને વાસ્તવમાં અજ્ઞાનને કારણે અપૂર્ણ માન્યો છે. અનાત્માના અધ્યાસને કારણે એ ડિસ્કવરી, એ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. એનીવે, એટલે અવિદ્યા, કામ, કર્માદિ પાશબંધમ વિમોચિતુમ, એમાંથી મુક્ત થવાનું, એ પાશબંધમાંથી કહ શક્નુયાત, કોના દ્વારા શક્ય છે? વિના આત્માનમ, પોતાના વગર ઉદ્ધારમાંથી થઈ શકે એવો નથી. કલ્પકોટી શતૈરપી, ભલે ને કરોડો જન્મો જાય, મોક્ષ પુરુષાર્થ માટે જાતે જ પ્રયત્ન કરવાનો છે. કારણ કે જે બંધન જે છે એ આ પ્રકારનું બંધન છે, અવિદ્યા, કામ, કર્મ પ્રકારનું, જેમાં કોઈ મદદરૂપ થઈ શકે એમ નથી. ચાલો, 58મો શ્લોક.
ન યોગેન ન સાંખ્યેન કર્મણા નો ન વિદ્યયા બ્રહ્માત્મૈકત્વબોધેન મોક્ષ સિદ્ધ્યતિ નાન્યથા. અને સેલ્ફ એફર્ટ જે છે એનું ઇમ્પોર્ટન્સ બતાવે છે. પોતાનો પ્રયત્ન જે છે, પુરુષાર્થ છે મોક્ષની પ્રાપ્તિ માટે, એનું અહીંયા ઇમ્પોર્ટન્સ, એની મહત્તા બતાવી રહ્યા છે. અને હવે એમાં થોડીક વધારે કન્ડિશન મૂકે છે. જે અત્યાર સુધી જોયું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એ વાત થઈ ગઈ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મોક્ષ પુરુષાર્થ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, એ વાત બરાબર છે. પણ પ્રયત્ન જ પૂરતો નથી. પાછું હવે બીજું શું આવ્યું પાછું? સેલ્ફ એફર્ટ ઇઝ નોટ ઇનફ ટુ ગેટ મોક્ષ, સમથિંગ એલ્સ ઇઝ રિક્વાયર્ડ. પ્રોપર ડિરેક્શનમાં હોવું જોઈએ અને એડિક્વેટ એફર્ટ હોવું જોઈએ. એફર્ટ ઇન પ્રોપર ડિરેક્શન એન્ડ એફર્ટ ઇન પ્રોપર અનએડિક્વેટ એફર્ટ. એફર્ટ ઇન પ્રોપર ડિરેક્શન પ્લસ એડિક્વેટ એફર્ટ ઇઝ રિક્વાયર્ડ. અને તો મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. દાખલા તરીકે તમારે રોડ ક્રોસ કરવો હોય તો ચાલવું તો જોઈએ, બરાબર છે, ચાલો, એટલે એફર્ટ, ધેટ્સ કરેક્ટ. પણ કઈ દિશામાં ચાલવું મહત્વનું છે. તમારે રોડ ક્રોસ કરવો હોય ને તમે રોડની વિરુદ્ધ દિશામાં ચાલો તો કંઈ કામ, એટલે પ્રોપર ડિરેક્શન જોઈએ. અને એ દિશામાં ચાલવાથી તો જાણે ફાયદો છે જ નહીં, પણ ચાલો હું તો રોડની દિશામાં જ ચાલું છું જેથી કરીને રોડ ક્રોસ કરી શકું. તો પણ ચાલવાનું તો ચાલુ રાખવું જ પડે. રોડ વચ્ચે પહોંચીને અટકી જાઓ તો હોસ્પિટલ ભેગા થઈ જઈએ રોડ ક્રોસ કરવાને બદલે. એટલે પ્રોપર ડિરેક્શન પ્લસ એડિક્વેટ એફર્ટ ઓલ્સો ઇઝ ઇટ. પોતાનો પ્રયત્ન જોઈએ, પણ પોતાનો પ્રયત્ન યોગ્ય દિશામાં પણ જોઈએ અને પૂરતા પ્રમાણમાં પણ જોઈએ. એટલે આ 3 થિંગ્સ આર ધેર: સેલ્ફ એફર્ટ, proper direction of effort and adequate effort. 3 things are required. એટલે એ વસ્તુ હવે જાણે બતાવી રહ્યા છે. આના માટે આ પ્રકારનો એફર્ટની આવશ્યકતા છે. ભાષ્યકાર કહે છે મોક્ષ માટે પણ આવું જ છે. જેમ રોડ ક્રોસ કરવા માટે જે વાત થઈ એવી રીતે મોક્ષ માટે પણ વાસ્તવમાં પ્રોપર યોગ્ય દિશામાં અને પૂરતા પ્રમાણમાં એફર્ટ હોવો જરૂરી છે. એટલે એ બધું શું છે પણ એ તો કહો. એટલે કહે છે પ્રોપર એફર્ટ એટલે શું? વેદાંતનું અધ્યયન કરવું, એ તો બરાબર છે. અને માટે સ્ટડી, અધ્યયન પોતે જ પ્રયત્ન છે, બરાબર છે ને, એફર્ટ છે, પ્રયત્ન છે. પણ એટલું પૂરતું નથી. અધ્યયન તો ગમે તે વિષયનું કરી શકીએ. એટલે અહીંયા કહે છે કે અધ્યયન વેદાંતનું જ કરવું જોઈએ. અને વેદાંતનું અધ્યયન કરવા માટે ક્વોલિફાય થવું, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવું, એ પહેલો એફર્ટ છે. પછી અધ્યયન કરવું એ બીજો એફર્ટ છે, અર્થાત શ્રવણ વગેરે. એ અધ્યયન એટલે વેદાંતનું શ્રવણ કરવું વગેરે પ્રોપર એફર્ટ છે. અને પછી ભાષ્યકાર કહેશે કે આ શ્રવણ જે છે એ વાસ્તવની અંદર એ તો પ્રોપર એફર્ટ તો છે જ છે, પણ પૂરતો નથી. શ્રવણની તમે દિશા પકડી, બરાબર છે, શ્રવણ વેદાંતનું મોક્ષ માટે વેદાંતનું શ્રવણ કરવાનું શરૂ કર્યું એટલે પ્રોપર ડિરેક્શન શરૂ થયું, પણ એડિક્વેટ નથી. પાછું શું થયું? એટલે કહે છે કે વાસ્તવમાં મનન વગેરે પણ કરવું જોઈએ. નહીં તો આ શ્રવણ જે છે સંશયગ્રસ્ત રહેશે, તો વાસ્તવની અંદર જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. જ્ઞાનમાં સ્પષ્ટતા લાવવી હશે, એસિમ્યુલેશન પહેલાં જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. અને માટે વાસ્તવમાં મનન વગેરેની પણ આવશ્યકતા છે. અને વળી એસિમ્યુલેશન, મોક્ષ પ્રાપ્તિ માટે એનું એસિમ્યુલેશન થવું, નિધિધ્યાસનની આવશ્યકતા છે. એટલે કેવળ શ્રવણની દિશા પકડી શ્રવણ કરી રહ્યા છો, પ્રોપર ડિરેક્શન શરૂ થઈ ગઈ, વેદાંતનું શ્રવણ કરો છો એટલે મોક્ષ માટે, પણ ઇટ્સ નોટ ઇનફ. એડિક્વેટ એફર્ટ માટે એટલે કે મનન અને નિધિધ્યાસન પણ કરવા જોઈએ. રસ્તાની વચ્ચે અટકી ન જવું જોઈએ. ક્રોસ કરવું હોય તો બહાર છેક સુધી પહોંચવાનું. એટલે કેવળ શ્રવણ કરો જાણે રસ્તાની વચ્ચે અટકી ગયા. એટલે મનન અને નિધિધ્યાસનની પણ આવશ્યકતા છે પૂરેપૂરો. એટલે ચાલવાનું ચાલુ રાખો, અર્થાત શ્રવણ પછી મનન, નિધિધ્યાસન એ પણ જોડે કરો. એટલે પ્રોપ્રાઇટી અને એડિક્વેટ એફર્ટ એની વસ્તુ અહીંયા આ હવેના શ્લોકોમાં બતાવે છે. અત્યાર સુધી થયું કે મોક્ષ પ્રાપ્તિ માટે પોતાનો પ્રયત્ન જ હોવો જોઈએ, એ વાત ચર્ચા પતી ગઈ, એના માટે ઉદાહરણો આપી દીધા. હવેના શ્લોકોમાં બતાવે છે કે એટલું જ પૂરતું નથી. પ્રોપ્રાઇટી એટલે પ્રોપર ડિરેક્શન પણ હોવી જોઈએ અને એડિક્વેટ એફર્ટ પણ હોવું જોઈએ. એટલે એ હવે અહીંયા બતાવી રહ્યા છે
કે આ વેદાંતના અધ્યયન વગેરે વગર વાસ્તવમાં ગમે એટલું કરીએ પરંતુ એ યુઝલેસ છે. યોગેન મોક્ષ ન સિદ્ધ્યતિ. જુઓ પહેલું, ન યોગેન. ન યોગેન એટલે શું? યોગેન મોક્ષ ન સિદ્ધ્યતિ. મોક્ષ સિદ્ધ્યતિ બીજી લાઈનમાં છે, એને દરેકમાં ઉમેરતા જાઓ. ન યોગેન મોક્ષ સિદ્ધ્યતિ એમ. ન કર્મ ન સાંખ્યેન મોક્ષ સિદ્ધ્યતિ. ન કર્મણા મોક્ષ સિદ્ધ્યતિ. ન વિદ્યયા મોક્ષ સિદ્ધ્યતિ. એટલે પ્રોપર ડિરેક્શન ન હોય ને આવી બધી દિશાઓ પકડી લીધી હોય. યોગ સૂત્રનો અભ્યાસ, બોલો, યોગ સૂત્રનો અભ્યાસ પતંજલિ મહાભાષ્ય, ઇનફેક્ટ પતંજલિ ઋષિએ મહાભાષ્ય અને મહાભાષ્ય કહે છે એટલા માટે કે આપણા ભાષ્યકારે વાસ્તવમાં કોપી કરી છે. હા, ભાષ્યકારે કોપી એટલે જે સ્ટાઇલ છે ને, ભાષ્યકારની જે ભાષ્યની સ્ટાઇલ જે છે એ પતંજલિ ઋષિની સ્ટાઇલ છે. પતંજલિ ઋષિએ ભાષ્ય લખ્યું યોગ સૂત્રો ઉપર, અને આપણા ભાષ્યકાર પતંજલિ પહેલાં આવેલા કે ભાષ્યકાર પતંજલિ પહેલાં આવેલા. પતંજલિ ઋષિએ 2500 વર્ષ ઉપર થઈ ગયું હતું, અને ભાષ્યકારને લગભગ 1300 વર્ષ 1200 વર્ષને સમથિંગ એટલા વર્ષ થયા. એટલે ભાષ્યકારે ભાષ્યની સ્ટાઇલ લખવા માટે પતંજલિ ઋષિને રિફર કરેલા છે. એટલે મતલબ એમની સ્ટાઇલને એડોપ્ટ કરી છે, અને માટે પતંજલિ ઋષિએ જે યોગ સૂત્ર પર લખ્યું એને મહાભાષ્ય કહેવાય છે, અને આપણે આચાર્યએ જે લખ્યું એને આપણે ભાષ્ય કહીએ છીએ. એનીવે, એટલે કોમેન્ટ્રી ભાષ્યકારે જે લખી છે એમાં એમણે એમની સ્ટાઇલ, પતંજલિ ઋષિની સ્ટાઇલ બહુ ગમેલી. એટલે યોગ સૂત્રનો અભ્યાસ કરો પતંજલિ મહાભાષ્ય સાથે. અને આ પતંજલિ ઋષિએ તો વળી પાછું પાણીની સૂત્રો ખરા ને, પાણીની સૂત્રો ઉપર કોમેન્ટ્રી લખી છે. એટલે આ બધાનો અભ્યાસ કરીએ તો આમ તો હવે આ ખરેખર તો આપણો સ્ટડી તો ચાલી જ રહ્યો છે. કોઈ ના પૂછે ત્યાં સુધી તમે શું કરો છો? અમે સ્ટડી કરીએ છીએ, અમે અધ્યયન કરીએ છીએ, એમ કે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ કોઈ દિવસ આ ફોડ ના પાડે કે શું કરે છે એકચ્યુઅલી. પ્રોપર ડિરેક્શન નથી, બરાબર છે? એટલે યોગ સૂત્રોનું અધ્યયન કરો, તેથી કંઈ ખરેખર મોક્ષ પ્રાપ્ત ન થાય. એટલે પ્રોપર ડિરેક્શનમાં વેદાંતનું શ્રવણ કરવું જોઈએ, નહીં કે યોગ સૂત્રોનું શ્રવણ કરવું જોઈએ. મારો કહેવાનો આશય એ છે. એટલે પ્રોપર ડિરેક્શનમાં નથી થતું, એ અહીંયા આચાર્ય કહી રહ્યા છે. તેમાં શું છે? ગમે તે અધ્યયન કરો, છેવટે તો બધું જ્ઞાન જ છે ને. જ્ઞાનેન મોક્ષ, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થતો હોય તો પછી આ કરવામાં શું વાંધો છે? અરે ભાઈ, એ બધા દ્વૈત શાસ્ત્રો છે. જીવ જગત અને ઈશ્વરને ભિન્ન માનનારા છે યોગની ફિલોસોફી. આમ તો છે ને, ચાલો હમણાં કહું છું પાછું. એટલે આ એક પહેલી વસ્તુ થઈ. અષ્ટાંગ યોગ બહુ સુંદર વસ્તુ છે, આ વન્ડરફુલ ડિસિપ્લિન છે, પરંતુ અને ઇટ ઇઝ યુઝ ફોર ઇન્ટિગ્રેટિંગ પર્સનાલિટી. એ બહુ આપણા સ્વામીજી હંમેશા કે ફોર ઇન્ટિગ્રેશન ઓફ અ પર્સનાલિટી ઇટ્સ અ વેરી વેરી યુઝફુલ થિંગ. પણ આ ઇન્ટિગ્રેશન ઓફ પર્સનાલિટી કેનોટ ગીવ યુ મોક્ષ, કારણ કે પ્રશ્ન અજ્ઞાનનો છે, આત્મવિષયક અજ્ઞાનનો છે. અને વાસ્તવની અંદર આ બધું વ્યક્તિત્વનો વિકાસ કરવાથી ખરેખર આ વસ્તુ સિદ્ધ થઈ શકે એમ નથી. એટલે પહેલાં અનઇન્ટિગ્રેટેડ ઇગ્નોરન્ટ હતો, અને હવે ઇન્ટિગ્રેટેડ ઇગ્નોરન્ટ. પણ એ તો ઇગ્નોરન્સ તો ચાલુ જ રહ્યું. યોગ સૂત્રોનું આખું મહાભાષ્ય ભણી લીધા પછી એવો ને એવો અજ્ઞાની છે, હજુ અકબંધ અજ્ઞાની છે. એટલે વેદાંતનું અધ્યયન જ કામ કરે, પ્રોપર ડિરેક્શનમાં જ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. એનીવે, ચાલો પછી એ તો થઈ ગયું. એટલે એ લોકો યોગવાળા તો માને છે કે આત્મા અનેક છે, આત્માનું અદ્વૈત મતલબ એક જ આત્મા સર્વનું અધિષ્ઠાન છે, એવું એ લોકો નથી માનતા. અને ન સાંખ્ય ન મોક્ષ, સાંખ્ય પણ મોક્ષ, સાંખ્ય દર્શન એ પણ દ્વૈત શાસ્ત્ર છે, એ પણ મોક્ષ ના આપી શકે. એ પણ જીવ અને જગતને જુદા જુદા માને છે. એ લોકો એ જ કહે છે આત્મા અનેક છે. ઇનફેક્ટ સાંખ્ય અને યોગશાસ્ત્રવાળા ભાઈઓ છે, જોડકા ભાઈઓ છે બંને. કારણ કે સાંખ્ય અને યોગનો ભેદ એટલો જ છે કે સાંખ્ય શાસ્ત્રવાળા છે ને એ ઈશ્વરને માનતા નથી, યોગશાસ્ત્રવાળા ઈશ્વરને માને છે. એટલે પેલા નિરીશ્વર સાંખ્યો કહેવાય, અને યોગશાસ્ત્રવાળા શેશ્વર સાંખ્યો કહેવાય. બધા આટલો જ ભેદ છે. સાંખ્ય અને યોગ વચ્ચે આટલો જ ભેદ છે. એક ઈશ્વરને માને છે, બીજા ઈશ્વરને નથી માનતા. પરંતુ બંને દ્વૈત શાસ્ત્રો છે.
સાંખ્યો કહે છે જીવ અને જગત, ઈશ્વર નથી માનતા, એટલે એ લોકો કહે છે જીવ અને જગત ભિન્ન ભિન્ન છે. યોગશાસ્ત્રવાળા ઈશ્વરને માને છે, માટે કહે છે જીવ જગત અને ઈશ્વર બધા જુદા જુદા છે. જીવો પણ અનેક છે અને એ સર્વ જીવો કરતાં ઈશ્વર પણ જુદો છે અને એ બંને કરતાં જગત પણ જુદું છે, માટે દ્વૈત શાસ્ત્ર છે. એટલે વાસ્તવની અંદર આ સાંખ્યો. હવે બીજો પ્રશ્ન આવ્યો, સાંખ્ય એટલે સ્વામીજી હજુ ગઈકાલે જ પત્યું છે, સાંખ્ય યોગ. એટલે હવે હું બધું ક્લેરિફાય કરી દઉં. જુઓ, પહેલું આ સાંખ્ય દર્શન, દ્વૈત દર્શન, આવું જેમાં જીવ જગત અને ઈશ્વર જુદા જુદા છે, એ કપિલ મુનિનું દર્શન છે. કપિલ મુનિ થઈ ગયા એ આ સાંખ્ય ફિલોસોફીના પ્રણેતા. પછી આ ભાગવતની અંદર પાછા કપિલ આવે છે, તમને ખબર હશે. એ કપિલ ઋષિ એ વાસ્તવમાં એ તો અદ્વૈત જ્ઞાન ધરાવતા હતા ને એનો ઉપદેશ પણ એમણે આપ્યો. કપિલ ઋષિએ એકચ્યુઅલી ભગવાનના અવતાર હતા અને એમણે દેવહૂતિને, જો તમને યાદ હોય તો દેવહૂતિની સાથે સંવાદ થયો અને દેવહૂતિને અદ્વૈત આત્માનું જ્ઞાન આપ્યું. માટે ભાગવતમાં રહેલા કપિલ ઋષિ એ અને આ કપિલ મુનિ જે સાંખ્ય દર્શનવાળા, એ બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે. ત્રીજું, આપણે જે સાંખ્ય વાત કરીએ છીએ એ સાંખ્યનો અર્થ આત્મા થાય છે. મેં જ્યારે લીધું મેં ત્યારે બતાવ્યું હતું, સમ્યક ખ્યાયતે ઇતિ સંખ્યા અને એ તત્સંબંધી સાંખ્યમ વગેરે વગેરે મેં વ્યુત્પત્તિ કહી હતી. અને છતાંય તમને એ વ્યુત્પત્તિ જોવી હોય તો આપણા હોમ સ્ટડી કોર્સમાં એ 39મા શ્લોકમાં કે એમાં જ્યાં સાંખ્ય શબ્દ આવે છે, 39મો શ્લોક બીજા અધ્યાયનો, ત્યાં પૂજ્ય સ્વામીજીએ નીચે ટિપ્પણીમાં સમજાવેલું છે, એટલે તમને મળી જશે. તો એટલે કહેવાનો આશય એ છે કે ભાગવતમાં રહેલા કપિલ ઋષિ એ તો ભગવાનનો અવતાર હતા અને એમણે દેવહૂતિને આત્મજ્ઞાન પ્રદાન કરેલું. અને કપિલ મુનિ આ જે સાંખ્ય શાસ્ત્રવાળા છે એ તો દ્વૈત દર્શનવાળા છે અને ભાગવતમાં રહેલા કપિલ ઋષિ અદ્વૈત જ્ઞાનવાળા, એટલે બંને તદ્દન વિલક્ષણ છે. અને માટે અને આપણે જે સાંખ્ય બોલીએ છીએ એનો અર્થ તો સીધો સાંખ્ય યોગ અર્થાત આત્મજ્ઞાન જ થાય છે. અને માટે એ વસ્તુને એને કોઈ સંબંધ નથી, કારણ કે આ સાંખ્ય આવે ને અને કપિલ એટલે બહુ લોકોનો ગૂંચવાડો થાય છે આવું બધું. ચાલો એની એટલે ન સાંખ્ય ને મોક્ષ સિદ્ધથી, આ સાંખ્ય દર્શનથી જે દ્વૈત દર્શન છે એનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મણા મોક્ષ ન સિદ્ધથી, આગળ વર્લ્ડલી એક્ટિવિટી એનાથી પણ ક્યારેય મોક્ષ પ્રાપ્ત ન થાય. અને એમાં વર્લ્ડલી એક્ટિવિટીમાં આપણે અહીંયા વાસ્તવમાં ધાર્મિક પ્રવૃત્તિ જ ગણવી જોઈએ, અર્થાત પૂજા જપ તપ વગેરેથી પણ મોક્ષની પ્રાપ્તિ નથી થતી. એટલે શંકરાચાર્યજી કર્મનું ખંડન કરે છે એવું રખે માનતા. લોકો આવું જોઈને એમ કહે છે કે શંકરાચાર્યજીએ આખા અર્થાત આ ધાર્મિક મતલબ આ બધું વસ્તુ પૂજા જપ તપ બધાનું ખંડન કરી નાખ્યું. એવું કશું છે જ નહીં, તદ્દન ખોટી વાત છે. અને એમાં કેટલાક વેદાંતના આચાર્યો જોડાય છે. કેટલાક વેદાંતના આચાર્યો, આપણા જ સંપ્રદાયના આચાર્યો, મારે નામ નથી લેવું, પણ એ લોકો આવું બહુ ઓપનલી કહે છે આ બધું ફગાવી દો, રિલિજિયસ એક્ટિવિટી, રિલિજન બધું ફગાવી દો. એ લોકો બહુ મિસગાઈડ કરી રહ્યા છે, અસુરો બનાવી દે છે લોકોને ખરેખર. જે એમને, કારણ કે જે આધાર છે ઈશ્વરના અનુગ્રહ વગર આ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે અને ઈશ્વરને જીવનમાં લાયા વગર રાગદ્વેષ નિવૃત્તિ ન થાય, કર્મયોગ વગેરે શક્ય ન બને. આ પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિ જ નહીં આવે જો તમે આ બધું નહીં સ્વીકારો તો. એટલે બધી રિલિજિયસ એક્ટિવિટીને ફગાવનારા કેટલાય આચાર્યો છે, આપણા બહુ નજીકના છે કેટલાક તો, એટલે નામ નથી લઈ શકાય એવું, મારાથી બહુ સેન્સિટિવ છે એટલે. પરંતુ અને એમાં શંકરાચાર્યનો આધાર લે છે. પણ આ શંકરાચાર્યજી અહીંયા જ વિવેક ચૂડામણીની અંદર આગળ જ કહી ગયા પહેલાં, ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. અહીંયા કહે છે ન કર્મણા મોક્ષ, કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પણ આગળ કહી ગયા કર્મનો ઉપયોગ છે, આ રિલિજિયસ એક્ટિવિટીનો ઉપયોગ છે અને એ છે ચિત્તસ્ય શુદ્ધયે, ચિત્તની શુદ્ધિ માટે જરૂર એનો ઉપયોગ રહેલો છે. તો પછી ખંડન કરવાની ક્યાં જરૂર છે? પણ તમે પછી એને પકડી જ રાખો તો પછી મારે કહેવું પડે. દાખલા તરીકે આ પેન્ડેમિક ચાલે છે અને એક કોઈ વ્યક્તિ હાથમાં પેલું આપણું શું પેલું કહીએ છીએ ને સેનિટાઈઝર હેન્ડ સેનિટાઈઝરથી આમ હાથ ધોવાના, જમતા પહેલાં હાથ ધોવા જોઈએ એવું કે.
આજે આવશે જે લોકો ટેમ્પલમાં, એમના માટે મોટી બોટલ ભરી મૂકવામાં આવેલી છે. ધોવાના ખરા, પછી એ ધોઈ લીધા પછી આગળ હવે તમારે ક્ષુધાની નિવૃત્તિ કરવી હોય તો હવે ભોજન કરો. પણ હવે તમે પછી સવારથી સાંજ સુધી બસ ધો ધો ધો, તો પછી ટીકા કરે કે ન કરે કોઈ કે ભાઈ તમારે ક્ષુધાની નિવૃત્તિ કરવી તો ભોજન કરો, હવે આ છોડો હવે એમ. એટલે તમારે જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ચિત્તની શુદ્ધિ આવશ્યક છે. એના માટે વાસ્તવમાં રિલિજિયસ એક્ટિવિટી ઓલ આર એસેન્શિયલ. તીર્થયાત્રા, પૂજા, જપ, તપ બધાની આવશ્યકતા છે. પરંતુ પછી બસ એને જ પકડી રાખવું ને છતાંય જીવનમાં મોક્ષની પ્રાપ્તિ માટે તમે માનો કે હું આ બધું જે કરું છું પૂજા જપ તપથી મોક્ષ મળી જશે, તો પછી ખંડન કરવાની આવશ્યકતા છે. અને માટે વિધાઉટ રિલિજિયસ એક્ટિવિટી, વેલ, સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ નોટ પોસિબલ. પણ રિલિજિયસ એક્ટિવિટી કર્યા જ કરીએ દેટ ઇઝ નોટ સફિશિયન્ટ ઓલ્સો. મોક્ષ માટે બંને વસ્તુની જરૂર છે. સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ રિલિજિયસ લાઈફ, એન્ડ રિલિજિયસ લાઈફ ઇઝ નોટ સફિશિયન્ટ ટુ ગેઇન લિબરેશન. આ બંને વસ્તુની આવશ્યકતા છે. એટલે કર્મયોગની પણ જેમ જીવનમાં જરૂર છે, કર્મયોગ એટલે રિલિજિયસ એક્ટિવિટી. પૂજ્ય સ્વામીજી એને રિલિજિયસ એક્ટિવિટી જ કહે છે, કારણ કે કર્મયોગના સેન્ટરની અંદર ઈશ્વરનું સાથેનું જોડાણ રહેલું છે. ઈશ્વર આપણો બુદ્ધિ, પ્રસાદ, બુદ્ધિ, આ બધી વસ્તુમાં. અને માટે અને એ દ્રષ્ટિએ બીજો કોઈ પણ ભક્તિનો બીજો પણ કોઈ પ્રકાર હોય, સ્તોત્ર પાઠથી માંડીને બધી જ વસ્તુઓ આપણે કર્મયોગને અંતર્ગત જ ગણીએ છીએ. એટલે વાસ્તવમાં શંકરાચાર્યજી કર્મનું ખંડન કરતા નથી, કર્મનું ક્રિટિસિઝમ કરતા નથી. He criticizes, continuation of karma even after gaining the purity of the heart. બસ હવે એને પકડી જ રાખ્યું છે, કારણ કે એણે આપણું ચિત્તને શુદ્ધિ કરી, ચિત્તમાં પ્રસન્નતા આવી. લોકો આવું જ કહે છે, મને સ્વામીજી પૂજામાં એટલો બધો આનંદ આવે છે, જપમાં એટલો બધો આનંદ આવે છે, એટલે હું તો ક્લાસ ભરવા નથી આવતો તમારો, કે નથી આવતી. એટલે મતલબ કે દેટ ઇઝ સફિશિયન્ટ, દે બિલીવ સો. વેલ, ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. એ વખતે પછી એમ કહેવું પડે કે ભાઈ એનું થોડુંક ક્રિટિસિઝમ કરવું પડે કે ભાઈ ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ, જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. પરંતુ વાસ્તવમાં ખરેખર કર્મનું ખંડન કર્યું નથી. લોકો એને પકડી રાખે તો પછી ખંડનની આવશ્યકતા રહે છે. અને એ દ્રષ્ટિએ અહીંયા ખંડન કર્યું છે. બાકી 11મા શ્લોકની અંદર તમે જોઈ લેજો, 11મો કે 13મો શ્લોક છે મને લાગે છે, જેમાં ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ, અહીંયા જ વિવેક ચૂડામણીમાં આગળ પૂર્વમાં 13મો શ્લોક લગભગ, એમાં સ્પષ્ટપણે કહ્યું કે આ કર્મની, કે આ રિલિજિયસ એક્ટિવિટી, પૂજા જપ તપ, ઈશ્વર દર્શન, ટેમ્પલ વિઝિટ બધાની જરૂર છે. એ ચિત્તની શુદ્ધિ માટે જરૂરી છે. ચાલો પછી હવે શું રહ્યું બીજું? ન વિદ્યા. આ વિદ્યા એટલે ઉપાસના. વિદ્યા એટલે જ્ઞાન ન કરી શકીએ, જ્ઞાનથી તો મોક્ષ મળે જ છે, પણ ન વિદ્યા કહ્યું એટલે વિદ્યાથી પણ મોક્ષ ન મળે, અર્થાત ઉપાસનાથી મોક્ષ ન મળે. વિદ્યા શબ્દ બંને અર્થમાં વપરાય છે આપણા શાસ્ત્રમાં, સગુણ વિદ્યા અને નિર્ગુણ વિદ્યા. એટલે આ બધું બહુ ક્લિયર કરવું પડે એવું છે. જો વિદ્યા શબ્દ બંને અર્થમાં વપરાય છે, સગુણ અને નિર્ગુણ વિદ્યા માટે. વિદ્વાન શબ્દ પણ બંને અર્થમાં વપરાય છે, જ્ઞાની, નિર્ગુણ બ્રહ્મના જ્ઞાની માટે અને સગુણ બ્રહ્મના ઉપાસક માટે પણ વિદ્વાન શબ્દ વપરાય છે કેટલી બધી જગ્યાએ. પછી ઈશ્વર શબ્દ પણ વપરાય છે સગુણ ઈશ્વર માટે, સગુણ બ્રહ્મ માટે અને નિર્ગુણ બ્રહ્મ માટે. ક્યારેક જીવેશ્વર ઐક્ય બોલે, ક્યારેક જીવ બ્રહ્મ ઐક્ય બોલે, પણ આ બધી વસ્તુઓ આપણા મનની અંદર સ્પષ્ટ હોવી જોઈએ. એટલે અને જ્ઞાન શબ્દ, જ્ઞાન શબ્દ પણ સગુણ બ્રહ્મનો ઉપાસના માટે વપરાય છે અને જ્ઞાન શબ્દ વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે પણ વપરાય છે. એટલે આપણે ગૂંચવાડો ન હોવો જોઈએ, એટલીસ્ટ આપણા મનની અંદર આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ચાલો એની એટલે વિદ્યા એટલે ઉપાસના વગેરે છે. સગુણ બ્રહ્મનું ઉપાસના વગેરેથી પણ મોક્ષ પ્રાપ્ત ન થાય. યોગશાસ્ત્ર ચક્ર પરના ચક્રના મેડિટેશન્સની ધ્યાનની વાત કરતું હોય છે, અને આમ આઈબ્રોઝની વચ્ચે અને થ્રોટમાં અને વગેરે વગેરે. પણ આ બધા અનવૈદિક મેડિટેશન છે, અવૈદિક છે. અને માટે ઈશ્વર વિષયક ધ્યાનની જ આપણે તો વાત કરીએ છીએ, આપણે ચક્ર ધ્યાનની વાત નથી કરતા. અને માટે જ્યારે યોગશાસ્ત્રએ વેદની વિરુદ્ધ વાત કરી છે ત્યારે આપણે સ્વીકાર નથી કર્યો. આપણે અમુક વસ્તુનો વેદનો સ્વીકાર, યોગશાસ્ત્રનો સ્વીકાર કરેલો છે. યોગમાં પ્રાણાયામ એનો સ્વીકાર કર્યો, યમ નિયમ સ્વીકાર કર્યો, પછી પ્રત્યાહાર એનો સ્વીકાર કર્યો. પ્રત્યાહાર એટલે દમ, બેઝિકલી ઇન્દ્રિય નિગ્રહને પ્રત્યાહાર કહે છે, તો એનો સ્વીકાર કર્યો જ છે આપણે તો. એટલે જે વસ્તુઓ વેદને અંતર્ગત, વેદથી વિરુદ્ધ નથી એનો સ્વીકાર આપણે જરૂર કરેલો છે, પણ આ ચક્ર ધ્યાનનો સ્વીકાર નથી કરેલો.
કારણ કે આપણે ઈશ્વર ધ્યાનની વાત કરેલી છે. ઈશ્વર ઉપાસનાઓ અનેક છે, ઉપનિષદમાંય છે અને પૂર્વ વિભાગમાં છે. પરંતુ જો અવૈદિક ઉપાસના હોય, ધ્યાન હોય, તો આપણે એનો સ્વીકાર કરેલો નથી. અને કેમ ઉપાસનાથી કેમ, ઈશ્વર ધ્યાનથી કેમ ના મળે મોક્ષ? કારણ કે ઉપાસક ઉપાસ્ય વચ્ચેનો ભેદ અકબંધ રહે છે, દ્વૈત અકબંધ રહે છે, અને માટે મોક્ષ પ્રાપ્તિની સંભાવના નથી. અને માટે આ ચિત્ત એકાગ્રતા પ્રાપ્ત થઈ જાય આ ઉપાસનાથી, એટલે ઉપાસનાનું કામ પૂરું થઈ ગયું છે. કર્મથી ચિત્તની શુદ્ધિ થઈ જાય, રાગદ્વેષ વગેરે નિવૃત્ત થઈ જાય, ઈશ્વર આપણો બુદ્ધિ પ્રસાદ બુદ્ધિથી, પછી કર્મનું કામ પૂરું થઈ ગયું છે. તો પછી અમારે કશું કર્મ જ નહીં કરવાનું, હાથ પગ પકડી બેસી? અમે એવું નથી કહેતા. અમે તમને કહીએ છીએ એનું કામ પૂરું થઈ ગયું છે. હવે બીજી કોઈ મહત્ત્વનું સાધન છે જ્ઞાન પ્રાપ્તિ, શ્રવણ મનન, એ બધાની વધારે આવશ્યકતા છે. કારણ કે તમે ક્વોલિફાય થઈ ગયા છો, અને માટે જરૂરી અને એ વખતે ન છૂટતું હોય તમારાથી, તો પછી અમે ક્રિટિસાઇઝ કરીએ કે ભાઈ આ કર્મથી મોક્ષ ન મળે, ઉપાસનાથી મોક્ષ ન મળે. પણ એનો પ્રોપર સંદર્ભમાં સમજવું જોઈએ. એ બધાનો બહિષ્કાર કરેલો નથી. એનો રોલ પૂરો થઈ ગયા પછી આગળ વધવાની જરૂર છે. જેમ 2 પગથિયા ચડી ગયા અને તમારે છેક ઉપર પહેલે માળે પહોંચી જવું હોય, તો આગળના પગથિયે ઉપર જવાની આવશ્યકતા છે. એટલે એ તમે ન જતા હોય તો પછી આપણે થોડી ક્રિટિસિઝમ કરીએ, પણ એ ક્રિટિસિઝમ ખરેખર કર્મનો કે ઉપાસનાનું ક્રિટિસિઝમ નથી. કારણ કે એ તો વેદનો ભાગ છે. શંકરાચાર્યજી જેવા વૈદિક બીજું કોણ છે? અને એટલે વેદનું ખંડન થઈ જાય ને, કર્મ ઉપાસનાનું ખંડન કરી દે તો વેદનું ખંડન થયું, ને વેદના સૌથી મોટા ભાગનું, વોલ્યુમિનસ ભાગનું ખંડન થઈ ગયું. એટલે એવું કદી હોઈ ન શકે. એટલે આ બધું બહુ પ્રોપર આમ સંદર્ભમાં પણ આમાં શું થાય છે, કેટલાક આચાર્યો છે ને બહુ આમ તામમાં આવી જાય છે એકદમ, અને કદાચ એમને જરૂર નહીં રહી હોય હવે, એટલે કોને પગે લાગે છે ને આમ ને તેમને હવે વિચિત્ર વાતો કરે છે. પણ એમને ખબર નથી કે જેમને તમે ઉપદેશ આપો છો ને, એને બિચારાને હજુ જરૂર છે કર્મની, હજુ એના ઘણા રાગદ્વેષ છે. એ જ વખતે કર્મ સાધન છોડાવી દો તો રાગદ્વેષ વૃદ્ધિ તો થયા જ કરવાના છે પછી. એટલે વ્યક્તિ જેટલો દૈવ ભાવ હતો એમાંથી વધારે અસુર તરફ થઈ જશે. એટલે કર્મ છોડાવી દેવા શ્રોતાઓ પાસે, બીજા સાધકો પાસે, એમ કરીને વ્યક્તિને એકચ્યુઅલી દેવ બનાવવાને બદલે એને અસુર બનાવીએ છીએ. આપણે જરૂર ન હોય તો એ આપણા માટે છે, પણ એને પબ્લિકમાં આવી રીતે કહેવું, પબ્લિક લેક્ચરની અંદર. અને બહુ પૂજ્ય સ્વામીજી પણ ખાસા નારાજ હતા કેટલાક લોકોથી, કેટલાક એમના પોતાના શિષ્યોથી. એનું કારણ આ હતું કે આ લોકો પબ્લિકની અંદર આ રીતે બોલે, રિલિજન વિશે બોલે, આના વિશે બોલે, રિલિજિયસ લાઈફ વિશે બોલે, થોડું ઘસાતું, નિંદાના રૂપમાં. એ ન બોલવું જોઈએ, કારણ કે એનું એક રોલ છે. એ પત્યા પછી એમના માટે એ વસ્તુ કદાચ ન રહી હોય, પણ ન બોલવું જોઈએ. બ્રહ્માત્મા એકત્વ બોધેને, બ્રહ્મને આત્મા એટલે જીવાત્મા, અભેદ જ્ઞાન જે છે પ્રાપ્ત કરીને વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થાય. ન અન્યથા બીજી કોઈ રીતે પ્રાપ્ત ન થાય. કર્મથી, યોગથી, સાંખ્યથી અને ઉપાસના વગેરેથી ન થાય. અને હવે 59મો શ્લોક જે છે એ બહુ ટિપિકલ શ્લોક છે. એને જરા આવતી વખતે જ જોઈશું, પણ ખાલી એને વાંચી લઈએ. વીણાયા રૂપ સૌંદર્યમ તંત્રી વાદન સૌષ્ઠવમ પ્રજારંજન માત્રમ તત ન સામ્રાજ્યાય કલ્પતે. ખાલી એને તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આમાં શું કહેવા માગે છે. બહુ વિલક્ષણ શ્લોક છે આ, એને ઘણું એનાલિસિસ કરવું પડશે એમાં. અને આપણે દુનિયાની અંદર અનેક સાયન્સીસ છે બધા, મતલબ એટલે ઇવન આપણા વેદની અંદર પણ અનેક બીજા સાયન્સીસ છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદસ વગેરે. અને એ સિવાય કર્મ અને ઉપાસના, ચતુર્દશ વિદ્યાસ્થાનાની કહેવામાં આવે છે. આપણા સાયન્સીસ બધા જૂના, ચતુર્દશ વિદ્યાસ્થાનાની 14 પ્રકારની વિદ્યાઓ છે. અને એટલે આત્મજ્ઞાન સિવાયના પણ જ્ઞાન છે ખરા વેદમાં, અને બે રીતે આજુબાજુ સ્મૃતિ વિષય જ્ઞાન, પુરાણોનું જ્ઞાન, એ સિવાય ન્યાયશાસ્ત્રનું જ્ઞાન, મીમાંસાનું જ્ઞાન. અને આ બધા સાયન્સીસને જીવનમાં પરસ્યુટ બનાવે, જ્ઞાન એ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ હોય, બધા જ્ઞાની તો કહેવાય જ ને. અને આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરનારે જ્ઞાની કહેવાય. તો પછી વાસ્તવની અંદર હવે એક ભલે આપણે અપરાવિદ્યા કહીએ, બીજી પરાવિદ્યા કહીએ, પણ શબ્દ તો જ્ઞાન જ છે ને છેવટે. વિદ્યા તો છે કે નહીં ભાઈ? અપરાવિદ્યા અને પરાવિદ્યા, એ વિદ્યા પ્રાપ્ત કરનાર વિદ્વાન કહેવાય કે ન કહેવાય? કહેવાય છે. તો પ્રશ્ન હવે એ થાય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ જ્ઞાનીઝ?
બધાએ જ્ઞાની બોલાય, બધાને વિદ્વાન કહે છે જ. કોઈ વ્યાકરણશાસ્ત્રીનું તમે સન્માન કરો તો આપણે શું કહીએ? આ તો મહાન જ્ઞાની છે, વિદ્વાન છે, આમ કરીને જ પ્રશંસા કરી. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરનારનું તમે સન્માન કરો તો તમે શું કહો? જ્ઞાની છે, વિદ્વાન છે વગેરે. તો પછી આ બે વચ્ચે ભેદ ક્યાં છે? આ બે વચ્ચે એક બહુ મહાન ભેદ રહેલો છે. પણ એ ભેદ બતાવવાનો જે કિમિયો અજમાયો છે ને આચાર્યને, બહુ વિલક્ષણ છે. અને એના માટે મારે તમને એક સ્ટોરી કહેવી પડે એવી છે. અને એ સ્ટોરી હું તમને આવતી વખતે કહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.